નમસ્તે મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। જેવી રીતે ઘણા બધા પ્રકારની બેંક હોય છે, એવી રીતે પણ પૈસા ઉપાડવાના ઘણા બધા પ્રકાર છે। એમાંથી આપણે એક પ્રકારની વાત કરવાની છે, ચેક વિશે। તો આજે આપણે જાણીશું કે ચેકનું ફોર્મ કઈ રીતે ભરવું, કયા પ્રકારના ચેક હોય છે, તેની માહિતી હું તમને આ વિડીયોની અંદર જણાવીશ। તો ચાલો આપણે જાણીએ કે ચેક કઈ રીતે ભરવો અને વ્યક્તિના ખાતામાં કઈ રીતે જમા કરવો કે કઈ રીતે તે રોકડ ઉપાડી શકે તે માહિતી આપણે આ વિડીયોની અંદર સમજશું। તો ચાલો આપણે વિડીયો તરફ જાય અને જોઈએ કે તે ચેકનું ફોર્મ કઈ રીતે ભરવું વિડીયો તરફ। સૌપ્રથમ આપણે સમજીએ કે ચેક ભરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં લેવી। તો સૌથી પહેલાં આપણે અહીં તારીખ લખવાની છે, ત્યારબાદ અહીં પે લખેલું છે એટલે કે કોઈ વ્યક્તિ કે કોઈ કંપની કે કોઈ સંસ્થાને આપણે ચેક દેવો છે તેનું નામ અહીં લખવાનું છે। ત્યારબાદ કેટલી રકમ આપણે દેવાની છે તે રકમ અહીં શબ્દોમાં લખવાની રહેશે। તમે ચેક ઇંગ્લિશમાં ભરો તો બધું ઇંગ્લિશમાં ભરવાનું રહેશે અને જો ગુજરાતીમાં ભરો તો તમારે તમામ વિગત ગુજરાતીમાં ભરવાની રહેશે। અહીં ચેક રૂપિયા રકમ એટલે જે રકમ શબ્દોમાં લખી એ જ રકમ આંકડામાં લખવાની રહેશે। અહીં જગ્યાએ સહી કરવાની છે એટલે કે ચેક ઓનર જેના નામે ચેક છે તે વ્યક્તિ ની સાઇન કરવાની છે। એ સાઇન એવી જેના અકાઉન્ટની અંદર સાઇન કરેલી હોવી જોઈએ। અહીં ચેક નંબર આપેલા છે। ત્યારબાદ ઘણીવાર આપણે એક વસ્તુ નોટ કરતા હોય છે કે ચેકની અંદર અહીં 2 લાઇન કરેલી હોય છે। આવી રીતે 2 લાઇન કરેલી હોય છે। જે વ્યક્તિના ખાતામાં જમા કરવું છે તો આવી રીતે લાઇન કરેલી હોય તો એ વ્યક્તિના ખાતામાં જ એ ચેક જમા થશે, એ રોકડ ઉપાડી શકશે નહીં। એવી રીતે આ નિશાની દર્શાવવામાં આવે છે। આપણે ચેક ભરવાની વિગત તો જોઈએ, હવે આપણે ચેક ભરીને તે બાબત જોઈ લઈએ કે કઈ રીતે ચેક ભરેલો હોવો જોઈએ। જેમ કે અહીં આપણે જોયું કે તારીખ અને પે ઓનર એટલે કે જેને ખાતામાં જમા કરવાનું છે તે વ્યક્તિનું નામ અને અહીં રૂપીસ એટલે કે કિંમત જે આંકડામાં અને શબ્દોમાં એવી રીતે અને અહીં સાઇન કરવાની છે। ઘણીવાર ઘણા લોકો ભૂલ કરતા હોય છે, નીચે સહી કરી નાખતા હોય એટલે ચેક ઘણીવાર બાઉન્સ થતો હોય છે। હવે આપણે જોયું કે અહીં એસી પે અને ઘણીવાર ન પણ લખીએ તો ન લખીએ તો તે વ્યક્તિ રોકડ ઉપાડી શકે છે અને એસી પે લખીએ તો એ વ્યક્તિના ખાતામાં જ ચેક જમા થાય છે। આ બાબત સમજી લીધી તો ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે તે ચેક છે તે આપણા ખાતામાં આપણે જમા કરવો અથવા ઉપાડવો છે તો એ ચેક રીતે આપણે અહીં જે કોરા ચેકની અંદર આપણે સમજીએ। હવે આપણે જોઈએ કે એ આપણું સેલ્ફ એટલે કે આપણે ચેક જમા કરવો છે, આપણે ખુદને જ ઉપાડવો છે તો આપણે આ ફોર્મની અંદર સેલ્ફ લખી અને આપણે જેટલી રકમ ઉપાડવી છે તે રકમ અહીં લખવાની, શબ્દોમાં રકમ લખવાની છે અને આપણી સહી કરી અને એક સેલ્ફ એટલે કે જે ઉપાડનું ફોર્મ છે તે સાથે ભરી અને આપણે આપણા ખાતામાંથી પૈસા ઉપાડી શકીએ છીએ આપણે સેલ્ફ રીતે। હવે આપણે સમજીએ કે કેન્સલ ચેક કેવા પ્રકારનો હોય છે, તે કઈ કઈ જગ્યાએ ઉપયોગ અને કેવી રીતે ઉપયોગ બને છે તેની માહિતી આપણે મેળવીએ। તો કેન્સલ ચેક છે તે આપણને અકાઉન્ટ વેરિફિકેશન માટે, જેમ કે મારું અહીં ખાતું અકાઉન્ટ છે HDFC બેંકનું, તો એ બેંકમાં મારે અકાઉન્ટ વેરિફિકેશન માટે, નામ વેરિફિકેશન માટે અથવા કોઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આ કેન્સલ ચેકની જરૂર પડતી હોય છે। અથવા અન્ય જગ્યા એવી હોય છે જે જગ્યાએ આપણે આપણા અકાઉન્ટની નંબરની જરૂર હોય, સ્ટેટમેન્ટની જગ્યાએ ઘણીવાર ચેકની પણ જરૂર પડતી હોય છે તો એ જગ્યાએ કેન્સલ ચેકનો ઉપયોગ થાય છે। તો આવી રીતે વચ્ચે કેન્સલેટ લખી અને 2 અંડરલાઇન ઉપર અને નીચે અંડરલાઇન કરી અને આ ચેકનો આવી રીતે ઉપયોગ થતો હોય છે। હવે આપણે સમજીએ કે આ ચેકની વિગત આપણે નોટ કરવી જરૂરી છે કે નહીં। તો હા મિત્રો, આપણે આ ચેકની વિગતો કેન્સલ ચેક અને જે આપણે વ્યક્તિને આપેલો કેસ છે તેની વિગત આપણે નોટ કરવી જરૂરી છે। કારણ કે ઘણીવાર બનતું એવું હોય છે કે આપણે જે ચેક છે તે આપણે કેન્સલ કરાવવો છે ઇમરજન્સીમાં, અથવા કોને કે વ્યક્તિને આપણે ચેક આપ્યો છે તેની વિગત નોટ કરવા માટે કઈ તારીખે આપણે કેટલી રકમ આપી છે તે તમામ બાબત નોટ કરવા થઈને આપણે ચેકનું નોટિફિકેશન એટલે વિગત એટલે માટે કે જે ચેકની વિગત છે તે આપણે નોટ કરવી જરૂરી છે। અહીં તારીખ આપેલી છે, ચેક નંબર આપેલા છે, પછી જે વ્યક્તિને ચેક આપેલો છે તેનું નામ અને તેનું અકાઉન્ટ, તમામ વિગત આપણે નોટ કરવી જરૂરી છે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ, તમારા મિત્રોને શેર કરજો। નવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। તમારો દિવસ શુભ રહે। ધન્યવાદ। ઓલ ધ બેસ્ટ।